નર્મદા જિલ્લાના ડુંગરાળ વિસ્તારોમાં આ દિવસોમાં ડુંગર નવડાવવાની એક અનોખી પરંપરા જોવા મળી રહી છે. આદિવાસી સમાજમાં સંતાન પ્રાપ્તિ કે લગ્ન જેવી મનોકામનાઓ પૂર્ણ થતાં ડુંગરો નવડાવવાની આ વર્ષો જૂની પ્રથા છે. હોળી બાદ 2 મહિના સુધી શ્રદ્ધાળુઓ ડુંગરો પર જઈને પોતાના કુળદેવતા અને પાળિયાની વિશેષ પૂજા અર્ચના કરે છે. પરંતુ આ આસ્થા ક્યારેક પર્યાવરણ માટે જોખમી સાબિત થાય છે. ઝરવાણી ગામ નજીક ડુંગર નવડાવવાની વિધિ દરમિયાન સૂકા પાંદડા સળગાવતા અચાનક જંગલમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની એકદમ નજીક આવેલા ડુંગર પર લાગેલો આ દવ 1 કિલોમીટર વિસ્તારમાં ફેલાઈ ગયો હતો, જેના દ્રશ્યો જોઈ પ્રવાસીઓ અને સ્થાનિકો પણ દંગ રહી ગયા હતા. આગના કારણે જંગલની વનસ્પતિ અને વન્યજીવોને મોટું નુકસાન થવાની ભીતિ છે. વન વિભાગની ટીમો હાલ સક્રિય થઈ છે અને આવી ઘટનાઓ રોકવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં દવ રેખા એટલે કે ફાયર લાઇન બનાવવામાં આવી રહી છે. ધાર્મિક લાગણીઓ ચોક્કસ પૂજનીય છે, પરંતુ આસ્થાની સાથે કુદરતી સંપત્તિનું જતન પણ તેટલું જ અનિવાર્ય છે. વન વિભાગ અત્યારે ગ્રામજનોને આસ્થા જળવાય અને જંગલ પણ બચી તે રીતે પૂજા કરવા અપીલ કરી રહ્યો છે.